हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 9 ની અંદર અશ્વિનભાઈ દ્વારા તમારો આગળ અભ્યાસક્રમ કે જે ચેપ્ટર નંબર 7 અને 8 એના દ્વારા પૂરું કરવામાં આવ્યું હતું અને આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 9 હું ચાલુ કરું છું। તો ચેપ્ટર નંબર 9 ની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પણ સૌપ્રથમ તમને કહું તો તમારા અભ્યાસક્રમની અંદર આપણે કોરોનાની મહામારીના કારણે અમુક અભ્યાસક્રમ છે એ બાદ કરવામાં આવેલો છે। એનો અર્થ કે એ વસ્તુ તમારે કરવાની નથી। તો મેં અહીંયા બે ભાગમાં બોર્ડ ઉપર લખેલું છે। એક બાજુ ઉદાહરણ 1 થી 4 સ્વાધ્યાય 9.1 9.2 અને 9.3 અને આ બાજુ અમુક માહિતી આપેલી છે। તો આ વસ્તુમાંથી તમારે સિલેબસની અંદર કઈ વસ્તુ કરવાની છે એ હું તમને અહીંયા કરાવું છું। એ વસ્તુ તમારે કરવાની છે અને જે વસ્તુ નથી કરવાની એ છે તમારે અલગથી એની નોંધ છે એ બુકની અંદર પેન્સિલ અથવા તો પેનથી તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમારે કરવાની છે। ચેપ્ટરનું નામ સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। હવે આ વસ્તુ હું તમને કહીશ તો તમને થોડોક આમ આશ્ચર્યજનક માહિતી લાગશે, કેમ કે આ ચેપ્ટરની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ, તો આની અંદરથી એ લોકો તમને જે વસ્તુ કરવાની કહેશે તો એની અંદર કોઈ પણ પ્રકારનો દાખલો ગણવાનો તમારે નથી, ખાસ યાદ રાખજો। જો ઉદાહરણ છે 1 થી 4 તો એ તમારે કરવાના નથી। ત્યારબાદ તો કે સ્વાધ્યાય 9.1 આખું કરવાનું નથી, 9.2 આખું કરવાનું નથી, 9.3 આખું કરવાનું નથી અને 9.4 એ કેવું છે, વૈકલ્પિક છે, એ ઓલરેડી આપણે કરવાનું છે નહીં। એટલે કે આ ચેપ્ટરની અંદર આ વસ્તુ તમારે કરવાની નથી, બરોબર। શું કરેલ છે તો કે બાદ કરેલ। એટલે તમને થોડુંક આનંદ જેવું લાગતું હોય છે, બરોબર, કેમ કે ઉદાહરણ તમારે કરવાના નથી, એક પણ સ્વાધ્યાય તમારે કરવાનો નથી, એટલે કે ગણવાનો દાખલો છે તમારે એક કરવાનો નથી, બરોબર। એટલે કે એક પણ સ્વાધ્યાય અને ઉદાહરણ પણ તમારે કરવાના નથી। યાદ રહેશે। ખાસ જો ઊંધું થઈ જાય ને આ ચેપ્ટરની અંદર કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળની અંદર એના વિશે તમારા વ્યાખ્યા અને પ્રમેય એ જે આ બાજુ મેં તમને લખેલું છે એ તમારે કરવાનું છે। બાકી દાખલાવાળી ગણતરી તમારે કોઈ કરવાની નથી। 9.1 9.2 9.3 એ કોઈ વસ્તુ કરવાની નથી, એટલે કે એક પણ સ્વાધ્યાય આના પછી 9.4 છે પણ એ વૈકલ્પિક છે, તો વૈકલ્પિક વાળી વસ્તુ આપણે કરવાની નથી, એટલે એક પણ સ્વાધ્યાય છે તમારે કરવાનો નથી। અને જે વસ્તુ કરવાની છે એ તમને અહીંયા મેં લખેલી છે કે આ વસ્તુ છે એ તમારે કરવાની છે। પહેલી તો પ્રસ્તાવના। તો પ્રસ્તાવનાની અંદર તમને ક્ષેત્રફળ વિશેની સમજૂતી આવે, ત્યારબાદ તો કે સમતલ વિશેની સમજૂતી આવે, પછી તો કે સમાન સમતલ આકૃતિઓની સમજૂતી આવે, એ બધું છે હું તમને કરાવીશ। ત્યારબાદ તો કે એક જ પાયા ઉપર સમાંતર રેખા વચ્ચેની આકૃતિઓ। જો સ્વાધ્યાય 9 છે એ આના ઉપરથી છે કે એક જ પાયા ઉપર સમાંતર રેખા વચ્ચેની આકૃતિઓ, તો આ સમજાય તમને કે આના ઉપરથી 9.1 આખો સ્વાધ્યાય છે એના દાખલા છે। ત્યારબાદ તો કે એક જ પાયા ઉપર અને સમાંતર રેખા વચ્ચેની સમાંતર ચતુષ્કોણ, એટલે કે એક પાયો અને બે સમાંતર રેખા, એટલે એક પાયો અને એક સમાંતર રેખા, એની વચ્ચે જેટલી આકૃતિઓ હોય એ આકૃતિઓ વચ્ચે તો કે એ આકૃતિ કઈ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો એના વિશે તમને સ્વાધ્યાય 9.2 ની અંદર દાખલા આપેલા છે પણ આપણે દાખલા કરવાના નથી। ત્યારબાદ તો કે એક જ પાયા ઉપર, એટલે કે પાયો એક અને સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણ। ખાસ યાદ રાખજો, એક પાયા ઉપર તો કે એક પાયા અને સમાંતર રેખા, જો હું આકૃતિ દોરી બતાવું તો પાયો કેવો એક, ધારો કે A અને B આવી કોઈ આકૃતિ છે, તો એક પાયા ઉપર સમાંતર રેખા વચ્ચેની એટલી આકૃતિ, તો આ પાયો
એને સમાંતર રેખા કઈ થાય તો કે સી ડી. તો આ એક પાયો કયો તો કે એ બી, અને એને સમાંતર રેખા કઈ થાય તો કે ડીસી. જુઓ, આને અનંત સુધી લંબાવો, આને અનંત સુધી લંબાવો તો બંને એક પણ જગ્યાએ ભેગી થશે નહીં. એટલે કેવી થઈ તો કે સમાંતર રેખા થઈ એ બી અને બીસી. તો એક જ પાયા ઉપર, તો આ પાયો એક, ત્યારબાદ તો કે સમાંતર રેખા, એટલે એને સમાંતર રેખા ડીસી, એની વચ્ચેની આકૃતિઓ, ધારો કે અહીંયા હું દોરું એક ત્રિકોણ, તો જો આમાં બે આકૃતિઓ મળી, એક આપણને મળ્યો ચતુષ્કોણ અને બીજો કયો મળ્યો તો કે ત્રિકોણ. તો આ બંને આકૃતિઓ કયા પાયા ઉપર છે તો કે એક જ પાયા ઉપર છે. તો એના વિશે તમારે સમજૂતી, એટલે કે સમજૂતી છે એ તમારે પાકી કરવાની છે. ત્યારબાદ એક જ પાયા ઉપર, એટલે કે પાયો એક અને સમાંતર રેખા, તો એને સમાંતર રેખા ડીસી. તો સમાંતર રેખા વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આ ત્રિકોણની જગ્યાએ ત્યાં શું હોય તો કે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો ધારો કે પાયો કેવો થયો એ બી એક, અને એક ચતુષ્કોણ આ થયો અને એક ચતુષ્કોણ આ થયો. તો પાયો એક અને એક જ એની સમાંતર બાજુ રેખા, એટલે કે ડીસી સમાંતર રેખા ઉપર, એટલે કે પાયો એક અને એને સમાંતર રેખા, બંને વચ્ચે આકૃતિ આવેલી છે. બરોબર, આના વિશે આપણે ડિટેલમાં છે થોડીક માહિતી મેળવશું. પણ તમને જે વસ્તુ ખાસ કહું છું એ કે આ ચેપ્ટરની અંદર તમારે એક પણ છે દાખલો કરવાનો નથી. આ ચાર વસ્તુ કરવાની છે. પ્રસ્તાવના, એક જ પાયા ઉપર સમાંતર રેખા વચ્ચેની આકૃતિ, એવું પૂછે તો એની અંદર એની વચ્ચે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપે, ત્રિકોણ આપે, તમને કોઈ પણ વસ્તુ આકૃતિ આપેલી હોય, અને અહીંયા એક જ પાયા ઉપર સમાંતર રેખા વચ્ચે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો ત્યાં તમારે ત્રિકોણ આવે નહીં. ત્યાં શું આવશે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ જ આવશે. અહીંયા બંને આવે, ત્રિકોણ આવે અને ચતુષ્કોણ આવે. અહીંયા તો કે એક જ પાયા ઉપર સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણ, તે હમણાં મેં જે આકૃતિ દોરી કે ભાઈ એક જ પાયો અને એની ઉપર આવેલા તો કે ત્રિકોણ. એના વિશે આપણે આગળ માહિતી મેળવશું. પણ આ વસ્તુ મેં તમને બોર્ડ ઉપર લખી છે, તમારે ખાસ કરવાની છે. તો આપણે પ્રસ્તાવનાથી પહેલા શરૂઆત કરીએ. તો પ્રસ્તાવનાની અંદર એમાં તમારે પહેલું કરવાનું છે કે સમતલીય પ્રદેશ સમતલીય પ્રદેશ. તો સમતલીય પ્રદેશ કોને કહેવાય તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને સમતલીય પ્રદેશ કહેવાય. સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને સમતલીય પ્રદેશ કહેવાય. અને સમતલીય પ્રદેશ કહેવાય તો કે નહીં. શું કામ તો કે તમારા છઠ્ઠા ધોરણની અંદર આવતું બંધ આકૃતિ અને ખુલ્લી આકૃતિ. તો જો આ આકૃતિ કેવી થાય ખુલ્લી, અહીંયાથી છે આમ જોડી દે તો કેવી થઈ જાય બંધ, એટલે કે વર્તુળ બને. તો બંધ આકૃતિ, જો ખાસ શબ્દ કયો આવ્યો તો કે બંધ. સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને, પછી જો આવી રીતે હોય આ આકૃતિ બંધ કહેવાય, પણ કેવી તો કે સરળ નથી. કેવી? સરળ નથી. બરોબર, એટલે આને શું કહેવાય? આને કહેવાય નહીં, આને સમતલીય પ્રદેશ કહેવાય નહીં. બરોબર, શું કામ તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને સમતલીય પ્રદેશ કહેવાય. આકૃતિ બંધ છે પણ સરળ નથી. ખાસ યાદ રાખજો, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને શું કહેવાય? સમતલીય પ્રદેશ.
તો એના માટે ખાસ તમારે યાદ રાખવાનું કે સમતલીય પ્રદેશમાં મોસ્ટ ઓફલી જેટલા આપણે આકારો આવતા હોય કે ત્રિકોણ છે, ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, વર્તુળ છે, શંકુ છે, તો એ બધા કેવા કહેવાય? તો કે સરળ બંધ આકૃતિ વાળા કહેવાય. બરોબર, ચતુષ્કોણ છે, પછી ત્રિકોણ છે, પછી વર્તુળ છે, તો આવા બધા છે એ સરળ બંધ આકૃતિ કહેવાય. જો અહીંયાથી શરૂઆત થાય અને પાછું અહીંયા બંધ થઈ જાય તો એ કેવી થઈ? તો કે સરળ બંધ આકૃતિ થઈ. તો આખા ભાગને શું કહેવાય? તો કે સમતલીય પ્રદેશ કહેવાય. આખા ભાગને શું કહેવાય? તો કે સમતલીય પ્રદેશ કહેવાય. યાદ રહેશે સમતલીય પ્રદેશ. અને એના ઉદાહરણ પૂછે તો લખી નાખવાનું કે ચોરસ લો અથવા તો ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ, શંકુ, બરોબર, નળાકાર, એ બધા કેવા થાય? તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલીય પ્રદેશ કહેવાય. તો પ્રસ્તાવનાની અંદર એક શબ્દ હતો સમતલીય પ્રદેશ. ત્યારબાદ તો કે આકૃતિનું ક્ષેત્રફળ. આકૃતિનું ક્ષેત્રફળ તો આપણે આગળના ધોરણમાં પણ ગમે ત્યાં ક્ષેત્રફળનું સૂત્ર મૂકી અને સીધું ક્ષેત્રફળનો જવાબ લાવતા. બરોબર, ક્ષેત્રફળના દાખલા છે એ તમારે ઘણી વખત ગણવામાં આવેલા. પણ ક્ષેત્રફળ હકીકતમાં કહેવાય કોને? તો આપણે જો ઉપર શું લખ્યું? સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને સમતલીય પ્રદેશ કહેવાય. તો એના મુજબ આપણે લખી શકીએ કે સરળ બંધ આકૃતિના સમતલીય પ્રદેશના પરિણામને, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને, એની જગ્યાએ હું તો કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગના માપને, અથવા તો માપની જગ્યાએ બીજો શબ્દ તો કે પરિણામને સરળ બંધ આકૃતિ ના પરિણામ અથવા એની જગ્યાએ માપ, પરિણામ કે માપને તેનું ક્ષેત્રફળ કહેવાય. ઉદાહરણ તરીકે હું અહીંયા એક ચોરસ લઉં તો આ એક સરળ બંધ આકૃતિ થઈ. તો આ આકૃતિના પરિણામ કે માપ, તો આ જે સરળ બંધનો આ ઘેરાયેલો ભાગ છે એનું પરિણામ કે આનું માપ, એને શું કહેવાય? તો કે આનું ક્ષેત્રફળ કહેવાય. યાદ રહેશે સમતલીય પ્રદેશ તો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલો ભાગને શું કહેવાય? તો કે સમતલીય પ્રદેશ. આકૃતિનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ કોને કહેવાય? તો આ જે ભાગ છે સરળ બંધ આકૃતિનો ભાગ, એનો પરિણામ કે માપણી, એનું શું કહેવાય? તો કે ક્ષેત્રફળ. એના પછીનો બીજો શબ્દ છે તો કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ. અત્યાર સુધી આપણે આકૃતિનું ક્ષેત્રફળ જોયું. હવે તો કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ. એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ, તો એની અંદર તમારે યાદ રાખવાનું કે આકૃતિ પહેલી અને બીજી બંને જો એકરૂપ હોય, જો અહીંયા શબ્દ વાપરે છે કયો? એકરૂપ, અને એના ક્ષેત્રફળ કીધા છે. તો બે આકૃતિ એકરૂપ હોય, ધારો કે અહીંયા હું વર્તુળ આવું નવું બીજું એકરૂપ વર્તુળ હોય, તો આ બંને કેવી થાય? તો કે સરખી આકૃતિ છે. તો આનું ક્ષેત્રફળ ધારો કે 15 સેમી સ્ક્વેર હોય, તો આનું પણ કેટલું થાય? તો કે 15 સેમી સ્ક્વેર થાય. એટલે આપણે એવું લખી શકીએ કે આને આકૃતિ એ નામ આપી દઈએ, આને કયું નામ આપી દઈએ? તો કે બી. જો આકૃતિ એ અને બી એકરૂપ હોય તો તેના
તેના ક્ષેત્રફળ સમાન હોય. યાદ રહેશે, બે આકૃતિઓ એકરૂપ હોય તો એના ક્ષેત્રફળ પણ કેવા થાય? તો કે સરખા થાય. એના પછી પ્રસ્તાવનાની અંદર તો કે સમતલીય પ્રદેશ જોયો, આકૃતિનું ક્ષેત્રફળ જોયું અને ત્યારબાદ એકરૂપ આકૃતિનું ક્ષેત્રફળ જોયું. હવે જોઈએ તો આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મ. પ્રસ્તાવનાની અંદર છેલ્લો મુદ્દો તો કે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મો. આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ, જો આકૃતિ A અને B એકરૂપ આકૃતિ હોય, જો A અને B એકરૂપ આકૃતિ હોય તો RA કૌંસમાં A બરાબર RB કૌંસમાં B લખાય. જો આકૃતિ A અને B એકરૂપ હોય તો RA કૌંસમાં A અને RB કૌંસમાં B લખાય. બીજું કાંઈ નહીં, આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મ કીધા છે. તો આપણે જો ઉપર હું કીધું છે કે આકૃતિ A અને B એકરૂપ હોય તો તેના ક્ષેત્રફળ કેવા થાય? સરખા. તો આ શું છે? પહેલી આકૃતિનું ક્ષેત્રફળનું સૂત્ર એના બરાબર બીજી આકૃતિનું ક્ષેત્રફળનું સૂત્ર. બરોબર. કોઈ પણ આકૃતિ હોય, ધારો કે વર્તુળ લઈ લો, ચતુષ્કોણ લઈ લો, લંબચોરસ લઈ લો, તો ચોરસ એટલે કે ચતુષ્કોણની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ પહેલી આકૃતિ માટે. બરોબર. બીજી આકૃતિ માટે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પછી વર્તુળ લઈ લો તો એની અંદર તો કે પહેલી શું છે? તો કે ત્રિજ્યા. બરોબર. પાય r નો સ્ક્વેર પહેલી આકૃતિ માટે, આ બીજી આકૃતિ માટે. પણ તમારે આવી રીતે યાદ રાખવાનું કે RA કૌંસમાં A એટલે કે પહેલી આકૃતિ માટે, RB એટલે બીજી આકૃતિ માટે. ગુણધર્મ ખાસ એકાદા માર્કની અંદર પૂછાતા હોય, MCQ ની એવાની અંદર અથવા તો ખાલી જગ્યાની અંદર. આ પહેલો ગુણધર્મ હતો. તમારે સ્વાધ્યાયના દાખલા કરવાના નથી, બધું આવું જ કરવાનું છે. એટલે ખાસ આ ચેપ્ટર પૂરતી એક અલગથી છે એ તમારે નોંધ છે એ કરી રાખવાની, હારા અક્ષરે લખી. બરાબર. રિવિઝન કરતી વખતે તમારે ખાલી વાંચવાનું રહે. આ જેમ બને એમ તમે યાદ રાખશો તો આ તમને વધારે આવડશે. બરાબર. આની અંદર સમજવાનું, અહીંયા હું તમને કહું કે સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા ભાગને સમતલીય પ્રદેશ કહેવાય. તો હું તમને આકૃતિ આવી દોરીને કહું કે ભાઈ આવી રીતે સરળ બંધ, હમણાં મેં તમને સરળ નહોતી એવી આકૃતિ દોરી હતી. બરોબર. આ સરળ આકૃતિ છે અને પાછી કેવી છે? બંધ. તો એવી રીતે આમાં સમજાવી શકાય. બરોબર. બાકી યાદ તમારે રાખવાનું, સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા પ્રદેશને સમતલીય પ્રદેશ કહેવાય. આકૃતિનું ક્ષેત્રફળ, તો સરળ બંધ દ્વારા જે ઘેરાયેલો ભાગ છે એનું તમે માપ કાઢો અથવા તો એનું પરિણામ કાઢો, એને શું કહેવાય? ક્ષેત્રફળ. એકરૂપ આકૃતિ કોને કહેવાય અથવા તો એનું ક્ષેત્રફળ? તો કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કેવા હોય? તો કે સરખા હોય. એવું ઉદાહરણ આપણે લઈ લેવાનું કે જો A અને B એકરૂપ આકૃતિ હોય તો એના ક્ષેત્રફળ કેવા થાય? તો કે સરખા છે અથવા તો સરખા થાય. સ્વાભાવિક છે, બે વસ્તુ આવી, આ માર્ક અને આ બીજી માર્ક બે એક સરખી હોય. બરોબર. એની અંદર સાઈ પણ એક સરખી ભરેલી હોય અથવા તો આનો આકાર એક સરખો હોય, બીજી પેન પણ એવી હોય, તો એના ક્ષેત્રફળ તમે કાઢો તો સ્વાભાવિક છે કેવા થવાના? તો કે સરખા થવાના. બરોબર. એટલે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કેવા? સરખા થાય. ત્યારબાદ ત્રિકોણના આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મ. પહેલો ગુણધર્મ તો કે જો A અને B બંને આકૃતિ એકરૂપ હોય તો પહેલાનું ક્ષેત્રફળ બરાબર બીજાનું ક્ષેત્રફળ, જે આપણે ઉપર લખ્યું એમ જ કે એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. અહીંયા આપણે સૂત્ર તરીકે દર્શાવ્યું કે RA બરાબર RA કૌંસમાં મોટો A બરાબર RB કૌંસમાં મોટો B, એવી રીતે દર્શાવવાનું. પહેલું છે એ તાવડું આ છે, પણ અહીંયા એને સૂત્ર તરીકે આપણે દર્શાવવાનું છે. બીજું જોઈએ તો કે જો આકૃતિ T દ્વારા બનતો સમતલીય પ્રદેશ
જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આદેશિક ન કરે તેવા સમતલીય પ્રદેશો ભેગા થઈને બને તો ART બરાબર, અહીંયા પહેલેથી લખું છું કે જો આકૃતિ ટી દ્વારા બનતો, જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ, જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ એ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા એકબીજાને આદેશિત ન કરે તેવા સમતલીય પ્રદેશ માટે, એના માટે તમારે અહીંયા જે આપણે ઉપર લખ્યું એવી જ રીતે લખવાનું છે, પણ એમાં તમને મોટી આકૃતિ તો કે RAT બરાબર RA મોટો A વત્તા RB મોટો A. હવે આકૃતિ તમને આ જે બીજો ગુણધર્મ છે એ હું તમને અહીંયા સમજાવું તો અહીંયા જો હું કીધું છે કે આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ, તો ધારો કે આ આખો એક પ્રદેશ છે એ આકૃતિ ટી દ્વારા બને છે, એટલે કે આ જે મોટી આકૃતિ છે એને આપણે શું કહી દઈએ ટી. તો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ એ બે આકૃતિઓ પી અને ક્યુ દ્વારા બનતા, એટલે કે આ જે આકૃતિ છે એ બીજી બે આકૃતિ, એક કઈ તો કે પી વાળી અને એક બીજી ક્યુ વાળી, બંને આકૃતિથી બને છે. તો ધારો કે હું અહીંયા લખું કે એક આકૃતિ આ, એટલે કે આ ભાગ એનું હું કહી દઉં તો કે પી અને આ ભાગ એને હું કહી દઉં ક્યુ. જો ખાસ જો આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ, તો આખો ભાગ છે એ ટી બરોબર, એ સમતલીય પ્રદેશ આકૃતિ પી અને આકૃતિ ક્યુ દ્વારા બનતા એકબીજાને આદેશિક ન કરે, એટલે કે ક્યુ નો ભાગ છે આની અંદર ન હોય, ધારો કે આવી રીતે ન હોય કે આ આખો ભાગ છે એ ટી, પછી અહીંયાથી આ ભાગ છે એ પી અને અહીંયાથી તો કે આ ભાગ છે એ ક્યુ, એટલે જો ક્યુ નો ભાગ અને આ પી નો ભાગ, તો આ ભાગ છે પી અને ક્યુ બંનેમાં આવી ગયો, તો એ બંનેમાં આવવો જોઈએ નહીં, એટલે કે એકબીજાને આદેશિક ન કરે, એટલે કે પી નો ભાગ અને ક્યુ નો ભાગ બંને એકબીજામાં ભળવો જોઈએ નહીં, એટલે કે અલગ અલગ રહેવો જોઈએ. આ સાઈડ નો પી નો ભાગ અને આ સાઈડ નો ક્યુ નો ભાગ બંને જોઈન્ટ થાય તો આખો ભાગ કયો બને ટી, એટલે કે જો આકૃતિ ટી દ્વારા બનતો આખો સમતલીય પ્રદેશ આકૃતિ પી અને ક્યુ માંથી બનતો હોય અને એકબીજાને આદેશિક ન કરે, એટલે કે એકબીજામાં ભળતો ન હોય તેવા સમતલીય પ્રદેશ માટે, એટલે કે આ આખો પ્રદેશ છે કે આખા ટી નું ક્ષેત્રફળ, આ પેલું શું છે તો કે ટી આકૃતિનું ક્ષેત્રફળ એ આકૃતિ પી
નું ક્ષેત્રફળ અને આકૃતિ ક્યુ નું ક્ષેત્રફળ બંનેનો સરવાળો કરો તો તમને આકૃતિ ટી નું ક્ષેત્રફળ મળે. હવે સમજાણું હશે, યાદ રહ્યું કે આકૃતિ ટી દ્વારા બનતો સમતલીય પ્રદેશ એ પી અને ક્યુ માંથી બને છે. એકબીજામાં આદ્દેશિક એટલે કે એકબીજામાં ફળતા ન હોય તો તેવા માટે આકૃતિ ટી નું ક્ષેત્રફળ ઈ ક્ષેત્રફળ આકૃતિ પી અને ક્યુ બંનેના સરવાળાના ક્ષેત્રફળથી બને છે. તો આવી રીતે છે આકૃતિના ક્ષેત્રફળના ગુણધર્મ તમારે બંને યાદ રાખવાના છે. પહેલા માટે તો કે બે આકૃતિ એકરૂપ હોય તો બંને એકબીજાને કેવી થાય, બરાબર. અને જો આ બંને આકૃતિ ભળી અને કોઈ બીજી મોટી આકૃતિ બનાવે તો એ કઈ હોય, ટી, તો એનું ક્ષેત્રફળ આ બંનેના સરવાળા બરાબર થાય. એવી રીતે છે તમારે યાદ રાખવાનું છે. ઉપરનું 3 છે એ ચાલુ છે. તો આપણે જે વસ્તુ કરવાની હતી એની અંદર હતું પહેલી પ્રસ્તાવના, બરોબર. તો આ પ્રસ્તાવનાની અંદર આ 4 પ્રશ્ન હતા. તો આ તમારે છે પાકા કરવાના છે. ખાસ યાદ રાખજો, અલગ નોટમાં છે આનું થોડીક નોંધ સરખા અક્ષરે સરખું રાઇટિંગ કરી રાખજો એટલે તમને વધારે માહિતી મળશે. કેમ કે આપણે સ્વાધ્યાયના દાખલા છે એ કરવાના નથી.